જ્યારે ચૂંટણીનું સામાન્ય નગરપાલિકાની ચૂંટણીનું જે પર્વ ચાલી રહ્યું છે ત્યારે થાનગઢની જનતા પરિવર્તન માટે મત આપવા જ્યારે આગળ વધી રહી છે ત્યારે થાનગઢની જનતાને ખરેખર આજે દુઃખ સાથે કહેવું પડે છે, મતદારો આજે દુઃખી છે કે વારંવાર 33 બૂથની અંદર 6 થી વધારે જગ્યાએથી ઈવીએમ ખરાબ હોવાના સમાચાર મળ્યા છે। વારંવાર ઉમેદવારો નિરાશ થાય છે, કોઈ જગ્યાએ ઝાડુનું બટન દબાતું નથી, કલાક પછી ખબર પડે કે આ બટન દબાતું નથી, કોઈ જગ્યાએ અધર પાર્ટીનું બટન દબાતું નથી। સીધી વાત એ છે કે ક્યાંક ને ક્યાંક ભાજપ વિરોધી જ્યાં મતદાન થાય એવું છે એવી શાળાઓમાં કેમ કરી અને મતદાન ડિલે કરી શકાય, કેમ કરીને મતદાન ઓછું કરી શકાય, આવા ક્યાંક પ્રયત્નો થતા હોય આવી અહીંયા સ્થાનિક લોકોમાં એક ચર્ચા છે અને અમને પણ શંકા છે। આજની અહીંયા વાત કરીએ તો ખાસ કરી અને જે અધિકારીઓનો જે બિહેવિયર હોવો જોઈએ તો ક્યાંક ને ક્યાંક મતદારો સાથે અથવા તો ચૂંટણીમાં રહેલા જોડાયેલા રાજકીય પાર્ટીના આગેવાનો સાથે અને ક્યાંક ને ક્યાંક પત્રકારો સાથે પણ ખરાબ પ્રકારનું બિહેવિયર અહીંયા અમુક સ્થાનિક અધિકારીઓ કરી રહ્યા છે। ખાસ કરી અને મોબાઈલ લઈને જે અત્યારે થોડીવાર પહેલાં જે પત્રકારો સાથેની જે ઘટના ઘટી છે એને પણ અમે સખત શબ્દોમાં નિંદા કરીએ છીએ। અંદર રહેલા તમામ અધિકારીઓ, ભાજપના જે સ્થાનિક નેતાઓ જ્યારે બૂથની અંદર કોઈ પણ કાર્ડ વગર પોતાનું કોઈ આઈડી કાર્ડ સાથે લાવતા નથી તેમ છતાંય બૂથની અંદર મોબાઈલ સાથે લઈ છે અને બૂથની અંદર પ્રવેશ કરે છે, અંદર જઈ અને તમામ જગ્યાએ ચેક કરે છે, ભલામણો કરે છે અને જ્યારે પત્રકાર દરવાજેથી વિડીયો બનાવે તો પત્રકારને ક્યાંક ને ક્યાંક રોકવામાં આવે છે। અંદર બધા પાસે મોબાઈલ છે, કર્મચારી એ છે કે અંદર તમામ લોકો પાસે તો મોબાઈલ છે પણ ભાજપના આવતા નેતાઓ પણ અંદર મોબાઈલ લઈને જાય છે। ક્યાંક ને ક્યાંક વાસ્તવિક ચિત્ર ન કોઈને બતાવવું એના માટે થઈ અને મીડિયાના મિત્રોનો કેમેરો રોકવાના પ્રયત્ન થતા હોય આવું અમને દેખાય છે। પત્રકારો તો શું થઈ ગયું એટલે એ જવાબ કેટલો યોગ્ય? અંદર બધા પાસે મોબાઈલ બધા ઉપર પ્રાંત અધિકારીને બોલાવો, પ્રાંત અધિકારીને બોલાવો, અંદર બધા પાસે મોબાઈલ રાજુભાઈ મતલબ એવો નહીં ખારું લાગે મોબાઈલ સાથે એન્ટ્રી ના જાકીર કચોટ સાહેબ હાથ નીચે રાખો, ઓકે હાથ નીચે રાખો અને તમે એમનો ફોન લઈ લો પેલા આપણે એમનો લઈ લો. ચલો હવે કઈ હાલો અમારી ફરિયાદ છે, પત્રકારોની ફરિયાદ છે રાજુભાઈ આ પ્રશ્ન વધતો જાય છે, આપણે ઈવીએમ મશીનનો ઉકેલ કરો હકીકતમાં એ કરાવી ભાઈ પ્રિસાઇડિંગ હોય આ બંધ જેવી ટાઈમ આનો ટાઈમ બરબાદ થતો જાય છે। આપણે ઈ મેન છે માણસો, આ બધા મજૂરિયા માણસો અમે કેવું સાહેબ, આ બધા મજૂરિયા માણસો શું લાઈનમાં એક કલાક થઈ શું કરવાનું પાછા 50 મોકલો ગમે મતદાનને ન હોય, પત્રકારોને ન હોય, અધિકારી મેન પ્રિસાઇડિંગ ઓફિસર મિત્રો બધા પ્રશ્ન પર ધ્યાન દેવો પણ છે, એમ પ્રશ્ન છે એનો ઉકેલ કરો। સમય આપણો સમય સાહેબ બરબાદ થતો જાય।
પણ સમય પસાર થાય છે આમાં ખોટો આપણે આજે ઓટી પછી આપણે છૂટી